તમારા આટલા અલગ અલગ જગ્યાએ તમે જમવા ગયા છો, ખાવા ગયા છો, કોઈ દિવસ તમને ફેન ઇન્ટરેક્શન તમારા થતો હોય છે, ફેન્સ મળતો હોય છે કેવા? કારણ કે તમારું ફેન ફોલોઈંગ તો બહુ ખતરનાક છે. અમારી ચેનલ પર કોમેન્ટ આવતી હતી, એટલે તમારા ફેન ફોલોઈંગમાં કોઈ એવો અનુભવ કે એક્સપિરિયન્સ થયો છે? મારો એક બહુ સરસ એક્સપિરિયન્સ છે. જ્યારે અમે કાશ્મીર ગયા હતા, ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી હું મારી વાઈફ ને મારા ફ્રેન્ડ સાથે ગયા હતા. સેમ યરમાં બીજી વાર ફૂલ ફેમિલી ગયા હતા. તો જ્યારે સેકન્ડ ટાઈમ ગયા ને ત્યારે મારી વાઈફ અમે એકચ્યુઅલી ઘોડા પર ત્યાં ઉપર, તો ત્યાં ઘોડા પર બેસીને, ઘોડો તો નહીં, જો કે ખચ્ચર જે બી કહેવાતું હોય, એ બહુ એટલું ખતરનાક ઓફ રોડિંગ ગાડીમાં કેવું કરીએ એવી રીતે ઘોડાઓને ઓફ રોડિંગ કરાવે ત્યાં. તો નહીં, ખરેખર અરે બહુ અઘરું છે. હું નથી કહ્યું એટલો મને ખ્યાલ નથી. તમે જોજો, બહુ મજા આવશે. તમે આખા આગળ નમી જશો, પાછળ નમી જશો, અને બધું શું ને શું થશે. તમે આ રીતે કહો તો જવાની ઈચ્છા કઈ રીતે થાય? તો મેઇન વાત તો ત્યાં આગળ છે ને, એક તો ઘોડો આમ લપસવા જાય ને તો પાછળથી પેલો પૂંછડું પકડીને ખેંચે, એનું કે થોડું આમ મતલબ જે કંઈ સપોર્ટ મળ્યો એ સાચો એમ કરીને. એટલે એવી બધી કન્ડિશનમાં છે ને, એક તો જીવ અદ્ધર હોય બધાના, એક તો આ ભાઈનો ઘોડો ખબર નહીં શું જોઈ ગયો તો ખીણવા જોઈએ. મેં વ્લોગમાં એકચ્યુઅલી છે તો આ બૂમ એક બાજુ ચાલુ ને બીજી બાજુથી બાજુમાં ઘોડા. વિવા ફેમિલી વિવા, મેં કીધું ભાઈ શ્વાસ લેવા દો, આનો ઘોડો ખીણમાં જાય છે. નહીં તો કાલે વિવાહ રહી જશે. એટલે